હેલો એવરીવન, બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના બ્લોગમાં મારા પ્રિય પુસ્તકની વાત કરવી છે અને મારું પ્રિય પુસ્તક છે સપનાના વાવેતર અને જે લખ્યું છે અશ્વિન રાવલે. આ પુસ્તકમાં સૂક્ષ્મ જગતની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને જે લોકો આધ્યાત્મિકતામાં માને છે, જે લોકો ભગવાનમાં માને છે, એ લોકોએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ. આ પુસ્તકમાંથી એટલું મને સમજાયું છે કે જે વસ્તુ આપણે આજે કરીએ છીએ એ કાલ આપણે પાછી પૂરી કરવા આવવી જ પડે છે. જેમ કે કોઈ કર્મ આપણા ખરાબ છે તો આપણે એનું ફળ ભોગવવા માટે આપણે કોઈ જન્મે બદલો લેવા માટે પણ આવી શકીએ છીએ અથવા આપણા માટે કોઈ પણ આવી શકે છે. આજના જમાનામાં ખાસ કરીને પોતાના મનપસંદ પતિ કે પત્ની સાથે મેરેજ કરવામાં આવે છે, પણ એના લીધે ડિવોર્સના કેસીસ વધતા જાય છે. જ્યારે પહેલાંના સમયમાં એરેન્જ મેરેજ વધારે માંગ હતી અને કેસીસ પણ ડિવોર્સના બહુ ઓછા રહેતા હતા. કેમ કે પહેલાંના લોકોમાં એવી માન્યતા હતી અને એ સાચું હતું. અને પુસ્તકમાં પણ એ જ દર્શાવવામાં આવ્યું છે કે કુંડળીમાં જોડાવવામાં આવે, જો બંને પતિ પત્નીની કુંડળી મળતી હોય તો અને તો જ એ બંનેના મેરેજ થાય. જ્યારે આજે એવી કંઈ જ વસ્તુ શક્ય નથી. આજે કુંડળી તો દૂરની વાત છે, પણ માતા પિતાની મનપસંદનું પણ ચાલતું નથી. કેટલાક લોકો ભલે પછી વડીલ હોય, એ કુંડળી હોય કે કંઈ પણ હોય, હું કુંડળીમાં માનતી નથી, પણ હા, અમુક સમયે આપણા વડીલો છે ને એ કુંડળી જેવા જ હોય છે, એનું તો આપણે માનવું જ પડે. તો બસ આ જ વાત અને ખાસ સૂક્ષ્મ જગતની વાત છે એ તમને આ પુસ્તકમાં ખૂબ સારી રીતે સાંભળવા મળશે અને તમને રસપ્રદ પણ લાગશે. તો જરૂરથી વાંચજો અશ્વિનભાઈ રાવલ લિખિત આ પુસ્તક.